શું વિષય? કાંઈ નહીં બાબુ, હું તો હેમને ઊભી હતી. હું તને 1 મહિનાથી પૂછું છું કે શું વાત છે? આમ મોઢું ઉદાસ લઈને તું ફર્યા રાખે છે. કાંઈક તો વાત છે. કાંઈ વાત નથી બાપ. મારે છે ને મારી બેનપણી હારે બાંધવાનું થઈ ગયું ને એટલે. તે 1 મહિનાથી તારી બેનપણી હારે બાજવાનું થઈ ગયું? અરે બેનપણા તો ઘણાય હોય, અમારે હતા, પણ અમારે ઘડીક વાર અમે બાજીને આમ નોખા પડી જતા અને પાછા ભેગા થઈ જતા. તારી કેવી બેનપણી છે તો 1 મહિના સુધી તારી હારે બોલતી નથી? હા શું બોલ, જે હકીકત છે ને એ મને જણાવ. કાંઈ નથી બાપ, તમે ખોટી ઉપાધિ કરો. હું ખોટી ઉપાધિ કરું છું? અરે તારી માં શું, તારી માં આ દીકરીના પગલા ક્યાં પડે છે ને એ માં સમજી જાય છે. હા શું કહી દે, જે હકીકત હોય ને તે મને જણાવી દે. તું આમ ઉદાસ ફરીને ફરે છે તો કાંઈક તો તારા મનમાં હોવું જોઈએ. કાંઈ નથી બાપ, કહું તો છું, તમે ખોટી ઉપાધિ કરો. લે બોલ, હું ખોટી ઉપાધિ કરું છું? તો આમથી તને કે કરું છું? આ આટલા દીથી હું તને ઓળખું છું, તને મેં જન્મ દીધો છે ને આવડી મોટી કરી છે ને ત્યાં લગનથી હું તને ઓળખું છું. અને હવે આ 1 મહિનાથી તું આમ આડી એવડી ફળે છે. જ્યાં તને બોલાવશું તો આમ જાય છે, આમ બોલાવ તો આમ જાય છે. કાંઈક તો છે. કાંઈ નથી બા, કાંઈ નથી. હું કાંઈ નથી? હા શું કહી દે, મારા માથે હાથ મૂકીને કે મારા હમ ખા. શું વાત છે? બા, કયા મોઢે તમારા હમ ખાવ? તમારી દીકરીએ ન કરવાનું કહ્યું છે. આ હું તો કે આ તું હું બોલે છે? બા, હું થયું છે? હા શું બોલ, હા શું બોલ તું? બાર હું કર્યું છે મને કે? બા, મારે 3 મહિનો હાલે છે. હાય રામ, આ તું શું કહે છે? 3 મહિનો? કેને આરે કાળું મોઢું કર્યું? હા શું કે? બા, જય બોલો ભૂપત દાદાનો દીકરો એની આરે, અને તું મને વાત પણ નથી કરતી. બા, મારી ભૂલ થઈ ગઈ. તમે ભાઈને ન કહેતા હો. ભાઈને આ વાતની ખબર પડશે ને તોય મને જીવતો ભોમાં ભંડારી દે. હું કાઢ આ મેં તને જીતી ભંડારી દે એવી જ વાત છે? હું કયા મોઢે ભાઈને વાત કરીશ? અને ઊભે ઊભી હળગાવી દેશે તો તને એનો સ્વભાવ તો તું જાણે છે ને કેવો સ્વભાવ છે એનો. હું પણ એનાથી ડરું છું. બા, એટલે જ કહું, તમે ભાઈને ન કહેતા. હા, આપણે મા દીકરી આનો કંઈક રસ્તો કરી લઈ બા. અરે ભગવાન, આમો રસ્તો કર્યા તેવો શું છે? કયો રસ્તો કરે હું? આ એની જાણ થશે ને તો તને તો શું મને ઊભી ઊભી સીરી નાખશે. ન કરવાનું તે કરી નાખ્યું. અરે ગાંડી, એટલો તો અસર કરો તો તારા ભાઈની આબરૂ આ ગામમાં કેવી છે તને તો ખબર છે ને. આપણા ખોયડાની ખાનદાની બધી ધૂળમાં ભળી જવાની છે. બા, થઈ ગઈ મારી ભૂલ. હવે આનો કંઈક રસ્તો કરો. શું તારી આ ભૂલ છે? આ ભૂલ છે? તું નાની હતી કરવાનું કરી બેઠી ને તારી ભાભીને જાણ થશે ને તો એ મોટા ભાઈને વાત કર્યા નહીં રે. હાલ તું મારે ભેગી છે ને જઈને ઘીરે હાલ. આ તો હું એને બધું જ કહી દેવાની છું. હાલ મારી ભેગી હાલ તું. મોડું થઈ ગયું છે હો આજ. મોડું થઈ ગયું, દુકાન બધી ખુલી. હું તમને એક વાત કહેવા આવી છું. અરે તમારે વાત કેવી જ હોય તો ઘરે આલો ને, રસ્તા વચ્ચે શું છે? તમારા ઘરે જ આવતા હતા પણ તમે રસ્તા વચ્ચે ભેગા થઈ ગયા એટલે અહીંયા જ જણાવી દઉં છું. હા તે આવો, ચા પાણી પીએ. કાંઈ ચા પાણી પીવા નથી. હા તો હું તમને એમ કહું છું હમ કે આ જઈને તમે સમજાવાય નહીં. આ મારી દીકરી આરે શું કર્યું એ તમને ખબર છે ને? અરે
એનું હક પણ તો નાનપણમાં જ થઈ ગયું છે અને હાલ અમે એના લગ્નની તૈયારી કરીએ છીએ. અને 2 મહિના પહેલાં જ મેં નિકિતાને કહી દીધું હતું હું કહી દીધું તું? કે મેં એને એ કીધું હતું કે આપણે હવે અહીંયા સંબંધ આપણે પૂરો કરી નાખીએ. આ તમે શું કહો છો? તમને કઈ ભાન છે? લે એમાં એની વળી ભાન. આ મારી દીકરીને 3જો મહિનો હાલે છે, તમને ખબર નથી? એ માડી, આ જુવાનીમાં છે ને આવું બધું હાલ્યા જ કરે, એ બધું ન જોવાનું હોય. અને હવે મારા દીકરાના લગ્ન થાય છે એટલે તમે છે ને અમારા રસ્તામાં નહીં આવતા. એમ કેમ તમે કહ્યું હવે કે અમે તમારા રસ્તામાં ન આવી? હે, હા, તમારા દીકરાએ આ બધું કર્યું ત્યારે એને ભાન નહોતી પડતી મારી જિંદગી શું? મેં એકલાએ તો નથી કર્યું ને, તારી પણ સહમતી હતી ને, ત્યારે થયું ને. જય, આ બધી વસ્તુ મેં પ્રેમમાં કરી છે. મને નહોતી ખબર કે પ્રેમના નામ ઉપર તો આ મર્ઝે રસ્તે મને મૂકીને વયો જશે. તો હવે ભૂલી જા. જો માડી, તમને તો ખબર જ છે ને કે એક હાથે તાળી નથી પડતી, તો પછી દોષ મારા દીકરાને શું કામ આપો છો? તમારી દીકરીને સમજાવાય ને પહેલા. એટલે મારી દીકરી હું રમકડું હતું રમીને ફેંકી દેવાની? હું તમને એ જ કહેવા માંગુ છું. તમે જરા તો સમજો. અરે સહકાર આપવાને બદલે તમે આમ જાકારો આપો છો. પણ જાકારો જ આપું ને, એમાં કઈ મારા દીકરાનો એકલાનો તો વાંક નથી. મારો દીકરો કઈ રમકડું નથી. તમારી દીકરીને જ્યાં સુધી મોજ આવી ત્યાં સુધી રમત રમી. તમે બધું આ જાણતા હતા તો તમારે કઈ કહેવાય નહીં. મેં તમને હવે દીકરાના લગ્ન કરવા ઉપડે છો. મેં તમને કીધું ને, દીકરા જોવાનું હોય, દીકરા દીકરી આવું બધું હાયલા કરે, પણ જ્યારે એનું સ્ટેટસ ફરે એટલે એ બધું ભૂલી જવાનું હોય. તમારે દીકરી છે? દીકરી હોય કે ન હોય મને એનાથી ન જ હોય. જેના વિચાર આવા હોય ને એના ઘરમાં ભગવાન કોઈ દી દીકરી ન દે. હા, બધી મારી હારે કરતા તને બહુ સારું લાગ્યું ને? જો તારી બેન હોત અને એની હારે આ બધું થયું હોત ને તો બાપ દીકરાને ખબર. ઓય, તમે કઈ ઓછા નથી. એકની સહમતીથી આ કામ નથી થતું, બરાબર? હું સ્વીકારું જ છું ને. હું કહું છું કે મેં તમારા દીકરાને પ્રેમ કર્યો તો મારે એની હારે લગ્ન કરવા છે. મારા દીકરા કરતા તમને વધારે શોખ હોય ને તો જ આ વસ્તુ બને. એટલે મહેરબાની કરીને છે ને અમારી આડે નહીં આવો. એ વડીલ, તમે વડીલ છો ને એટલે હું જાજુ કંઈ બોલતી નથી, પણ યાદ રાખો કોઈ દીકરી સાથે આવી રમતું ન રમાય, એવું દીકરાને સમજાવાય. અમે લગ્નની ખરીદી કરવા જઈએ છીએ. જયની હોવ માટે તમારે પસંદગી કરવા આવવું હોય તો આવી શકો છો. ચાલ. જોયું આ લોકોની દાનત કેવી છે? ખોરા ટોપરા જેવી એક છોકરીની જિંદગી બરબાદ કરીને હાલી નીકળ્યા લગ્ન કરવા. હવે હું કરું? ભાઈને ખબર પડશે ને તો ભાઈ મારો જીવ લઈ લે. સાંભળ, હવે એક જ રસ્તો છે. હાલ આપણા ડાક્ટર પાસે અને આ બાળક પડાવી નાખીએ આપણે. ના, મારે આવું નથી કરવું. હું આનો જીવ નહીં લઉં. નહીં, આ એના છૂટકો નથી. જો તારા ભાઈને ખબર પડશે ને તો તને મારી નાખશે. ના બા, હા, તમે તો આવું નહીં. કરો. તું મારી હાલ, મારી ભેગ ચાલ તું. હાલ, મેં તને કીધું ને. હાલ. બોલ. સાહેબ, અમારી દીકરી ગર્ભવતી છે. પણ બા, મને જ આવું તે ખબર છે. તમારી દીકરી તો કુંવારી છે, તો એ થોડી ગર્ભવતી હોય. હા સાહેબ, તમારી વાત સાચી છે. તમને ઓળખો છો અને તમે જાણો છો એ ખરા. પણ સાહેબ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, આ વાત કંઈ બહાર પાડતા નહીં અને ખાસ કરીને મારા દીકરાને આ વાત કહેતા નહીં. સાહેબ, અમારે ખાલી એમ કરો, મારી દીકરી ન કરવાનું કરી બેઠી એટલે હું લઈને આવીશું. સાહેબ, આ વાત કોઈની જાણ ન કરતા. સારું, ચાલો ચાલો તમે એમ તમે. બેસો બા. આમ તો બધું રેડી જ છે બા. બાળક એ તંદુરસ્ત જ છે, છોકરીને કે વાંધો નથી. સાહેબ, તમે તો જાણો છો અમારી ઇજ્જત આબરૂ કેરી છે અને આ કુંવારી માં બનવાની છે. એટલે
હું તમારી એનો ગર્ભપાત કરાવવા આવીશું. ગર્ભપાત હું વાત કરો છો બા? જો બા, આ છે ને આ વસ્તુ કાયદેસર ગુનો છે ને આ વસ્તુ મેં કઈ હોસ્પિટલમાં કરતા નથી. આ તો તમને ઓળખું છું ને એવું બધું છે એટલે હું શાંતિથી બેઠો છું. બાકી આ વાત હું પોલીસમાં કરીને તમને કેસ વતન કરાવી શકું છું. ના ના સાહેબ, એવું ન કરતા. બની શકે તો એની જિંદગી બગડે નહીં ને, એટલે હું તમારી પાસે લઈને આવીશું. જિંદગી બગડવી એ તો ઠીક છે, પણ આ વસ્તુ કાયદેસર ગુનો કહેવાય બા. આ વસ્તુ હું ન કરી શકું. પણ અમારા ઘરમાં કોઈને જાણ નથી, ફક્ત અમે મા દીકરી જાણીએ છે. એટલે જો કોકને કે એના ભાઈને ખબર પડશે ને તો એની હાલત શું થાય એ તો તમે જાણો છો ને સાહેબ. જો બા, ગર્ભપાત કરાવવા કરતાં એ જેનું બાળક હોય કે જેનો બાપ હોય એને વાત કરો, એને સમાધાન કરીને એના લગ્ન કરાવી દો અને બધાને આ વાત જાણ કરો. આ વસ્તુ બહાર પડશે ને તો બધાની આબરૂ જાહે. સાહેબ, એ માણસ તૈયાર નથી એને અપનાવવા. હું શું કરું, ક્યાં જાઉં? સાહેબ, જો બની શકે સા કરી નાખો ને સાહેબ. આ વસ્તુ તો નહીં થાય બા, આ વસ્તુ ખોટી છે. હા ચૂકવ બા, આ ડૉક્ટરે કીધું ને કે હું બાળક નહીં પડાવી દઉં તો મને રાજી પહોંચ્યો. હા મારે આ સંતાન નહોતું પડાવવું. તને તો શરમ જેવું છે કે નહીં? તારે સંતાન નથી પડાવવું, પણ આ 9 મહિના હું તને ક્યાં રાખીશ, ક્યાં ગુડીશ? આ ભાઈને ખબર પડશે ને તો મારો તો મરોશે ભેગો, તારે મરોશે. નહીં બા, જે થાવ હોય એ થાય, પણ આ સંતાનને તો જન્મ આપીશ. જય મારી હારે જે કહ્યું હોય એના માટે કદાચ આ મજા આવી છે, કોકની દીકરીનો ઉપયોગ કરવો હોય છે, પણ બા મેં તો એને પ્રેમ કર્યો હતો ને. મારે તો એની હારે લગ્ન કરવા હતા, એના સંતાનને જન્મ આપવો હતો. અને આજે જો એનું સંતાન મારા પેટમાં હોય ને બા, તો કોઈ પણ સંજોગે હું એને પડાવીશ તો નહીં જ. જય થઈ પડીશ. હું જયમાં જોઈ ગઈ હતી, આ કાળું મોઢું કરીને બેસી ગઈ. તું એને એટલો બધો પ્રેમ કરતી હતી, જય તને પ્રેમ કર્યો હે? થી મને નથી ખબર બા, પણ મને પ્રેમ હતો. અને બા, જ્યારે પ્રેમ થાય ને ત્યારે માણસને સાચું શું ને ખોટું શું કાંઈ ન ખબર પડતી હોય, ત્યારે બસ એને એ માણસનો પ્રેમ જ દેખાતો હોય. અને એ પ્રેમમાં એ માણસ જે કે ને એને લોઢા પર લીટો માની લે. પ્રેમમાં આટલી હદે ન વટી જવાય. પ્રેમ તો ઘણોય કરતા હોય છે, પણ આવો પ્રેમ હે? આવો પ્રેમ? આ તારી જિંદગી બરબાદ થઈ ગઈ. એ તો મજાનો ઘોડે ચડીને પૈણી આવશે, પણ તારું હું? તને કાંઈ જરા ભાન છે હે? આ કાળું મોઢું કરતા પેલા વિચાર કરાય. હા હો બા, એ વાત સાચી. હા, ઓલી ગામની છોકરીઓ છે ને એ આવાજ કરતી. આ ઓલી સેવાડે કે ક્રેસ તું તને ઓળખતી નથી બાય હવે. હા, એની વાતો કરતા હતા કે એને ઘરે એક દીકરો આવ્યો ને એની વાતો કરતા હતા. આ તે રહોડાનું કામ કરી લીધું? હા, તો મેં કરી લીધું. પણ તમે બે ક્યાં વયા ગયા હતા? આ બજારમાં જરાક આંટો મારવા ગયા હતા. મારે ઓલું છે ને પપૈયું લેવું હતું. તમે કીધું પપૈયું લેવા હાલ ને મને તો લઈ આવ્યા? પણ પછી ના નહોતા ત્યાં, હું ને બા ગયા હતા પણ ત્યાં નહોતા. આજ કોઈ હતું જ નહીં ત્યાં. પણ તમે સીઝન વગર પપૈયા ગોતવાઈ જાઓ? અરે ના, ઓલા મહેશભાઈ નથી ઓલી આપણે પાછળની શેરીમાં રહેતા, એને ત્યાં વાડામાં કેટલાય પપૈયાના ઝાડવા હે ને તો એને ત્યાં આવતા હોય. હા, પણ હજી કાસા મુવા છે એટલે કાસા તો ન લઈ આવાય ને, એટલે પછી થોડીક વાર બેહીને આવતા એવું રહ્યા. લાગે છે કે તમે મા દીકરી બે ખોટું બોલો છો. લે. એ લોકોએ તો કેદુનું ત્યાં જેસીબી મરાવી દીધું. ના રે ભાઈ ના, ના રે ના, હતા હવે ભાભી. હજી છે બે છોડવા રાખ્યા છે ને. હા, પણ એ બધી વાત જવા દે ને. આપણે પપૈયું નથી ખાવું. હું તને એમ કહેતી હતી કે ઓલું રોટલા ઘડી નાખ્યા કે નહીં? એ બધું તો મેં કરી નાખ્યું. તમે છે ને ક્યાંય જાઓ ને તો એમને કહીને જાતા જાઓ, એ પછી મારા ઉપર ખારા થાય છે. ભાઈ કે બોલું?
બોલે તો ખરી જ ને, ખબર પડે તો બોલે નહીં. પણ હું હારે હતી ને. તમે હારે હોય તો કઈ તો જવું જોઈએ ને. આ તો તમારા ભેગી હતી ને. હા એ તો વાત હાસી. એલા ઉતાવળમાં કહેવાનું ભૂલાઈ ગયું મને. કાંઈ વાંધો નહીં. પેલા જ્યારે તું વહી જતી હતી ને ત્યારે ઈ મારી ઉપર જ ખારા થતા. મને કે બા ધ્યાન ન રાખે ને તો તું એની માં સમાન જ કહેવાય. તારે ધ્યાન રાખવું જોઈએ. ક્યાં છે ભાઈ ગયા ને? ઈ તો ગયા છે. મને થોડા બધું કઈ જાય. તમને તો એની ખબર જ છે. એને તો બાપા કાંઈ પૂછાતું નથી. મગજ કેવો છે. હા ઠીક છે. જા ભાભીને કાંઈ કામ કરાવ રહોડામાં. જા. બાપ હું થોડીક વાર હોઈ જાઉં, મને પેટમાં દુખે. પેટમાં દુખે છે? પેટમાં દુખે જ તને? તને ક્યાંથી પેટમાં દુખે? તે તો એવું કઈ ખાધું નથી. અને તને તો તારીખ હોય ત્યારે નથી દુખતું કઈ. અચાનક પેટમાં ક્યાંથી દુખવા માંડ્યું? ખબર નહીં ભાભી, આ કંઈક થઈ ગયું હશે ખાવા ફેર. અને આ ખાધામાં ફેર પડી ગયો હોય, બીજું કાંઈ નહીં એને. સમજે? સમજાતું નથી મને તો કઈ. તમે કીધા વગર ક્યાં કોયા જાઓ, પેટમાં દુખે, અને તમે મને શું સમજો છો? મને તો કઈક લાગે તમે છુપાવો જ છો. લે બોલ. હા તે હું આવતી હતી તે કઈક વાત અલગ હાલતી હતી. હું આવી એટલે વાતને ફેરવી નાખી. ના ના ભાઈ કાંઈ ફેરવી નથી. તારો વેમ છે ખોટે ખોટ. કાંઈ વાંધો નહીં. હાલો હું તમને કામ કરવા. હા જા જા. તારા પાણી લાવજે. તો કા બે ગયા? કઈ કામ નથી ઘરમાં? મારે તમને એક વાત કહેવી છે. બોલો. આ બાને નિકિતા રહ્યા ને એ કંઈક છુપાવતા હોય ને એવું લાગે છે મને. બાને નિકિતા છુપાવતા હોય? એવું તો ઓલે હું છુપાવે? એ બે કીધા વગરના ક્યાંક બારે વયા ગયા હતા અને મેં પૂછ્યું ને તો આડી હવડી વાત કરી. એવી વાત કરી ને કે આપને ખબર જ પડી જાય કે આ બે ચોખ્ખે ચોખ્ખું ખોટું જ બોલે છે. હવે ને કંઈ કામ હોય તો ગયા હોય ત્યાં બધું તને પૂછી પૂછીને જવાનું એને. અને આમ પણ હવે આ બધી બાયુની વાતમાં તું મને વચ્ચે નાખીશ? અરે આ એવી સીધી સાધી વાત નથી. બસ હવે બસ, બંધ કરતા રહો લવારો. આ બધી વાતોમાં મને વચ્ચે નહીં નાખ. હવે બાને કંઈક કામ હોય ક્યાંક આડોશ પડોશમાં ક્યાંક ગયા હોય એટલે બધું તને પૂછી પૂછીને જવાનું. હાલી નીકળ્યા હતી. હા એક તો અમે અમારા કામમાંથી નવરા ન થતા હોય ત્યાં બધી પડોજણી પછી તમે આપો ઘરમાં આવીને. હું છે ને એટલે જ તમને કાંઈ ન કહું. તમને કંઈ કહેવાતું જ નથી. તમે વાતને સમજો ને. અરે પણ બાયુની વાતમાં મને શું કહેવાનું હોય તારે? પણ મને એવું લાગ્યું હોય તો જ હું તમને કહું ને. મને તમારા મગજની ખબર છે. તો શું લાગ્યું તને? હા બા કંઈ આડાવડું કરે એવું લાગે જ તને? અરે બા નહીં, નિકિતાને છે ને ક્યારે આવી રીતે પેટમાં ન દુખે, એની હાલચાલ બધું બદલાઈ ગયું છે. હું બકબક કરે તું? અને જો આવા ખોટા ભૂસા મગજમાં ન ભરાય. હા કાંઈક આડાવડું ખવાઈ ગયો વાયુ થયું હોય પેટમાં, જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક ઘરના જ બધા કામ કરીને તારું ભાઈ જે કરતી હોય જાને. જો હું છે ને નિકિતાની માં તો નથી, પણ હમણાં એનો હાલચાલ, એનું ખાવા પીવાનું બધુંય સાવ બદલાઈ ગયું છે. અને મેં બાને ને એવી રીતે વાત કરતા પણ સાંભળ્યા. એ કંઈક એવી રીતે વાત કરતા હતા ને કે આપને કંઈક ખબર પડી જ જાય. બસ બસ હો હવે આ નિકિતા ઉપર શંકા કરવાની કાંઈ જરૂર નથી તારે. કારણ કે નિકિતા મારી બહેન છે અને મારી બહેન કોઈ દિવસ આડાવડું પગલું ન ભરે. યાદ રાખજે. આ ખોટા હૂળ ભરાવાનું બંધ કર. અરે હું તમને કંઈક એવું હુંડ નથી ભરાવતી. હું તમને ખાલી કહું છું જો કાંઈ પણ કાલ સવારે થશે ને તો તમે મને જ કહેશો કે તે ધ્યાન ન રાખ્યું, તે આમ ન કર્યું, તે તેમ ન કર્યું. આ તમારા મગજના કારણે જ મારે તમને અગાઉ કહેવું પડે છે. તને મેં કીધું ને આ બધી વાતમાં માથું નહીં મારતું. હે કંઈક ગયા હોય તેના કામથી ગયા હોય અને પેટમાં દુખવાની વાત છે તો કંઈક ખવાઈ ગયું આડાવડું. આ ઘરમાં 1000 કામ પડ્યા છે, એ કામ તમને નથી દેખાતા. આ પંચાયતો કરવામાંથી નવરા નથી થતા. જા કામ કરતા રહું જા. તમે છે ને કંઈ માનો કે ન માનો, ઘરમાં છે ને ખીચડી તો કાંઈક રંધાઈ જ છે. પછી કાલ સવારે તમે મને જ કહેશો ત્યારે મને કહેવા ન આવતા. મને એમ ન કહેતા કે તને ખબર નથી પડતી, તું ઘરમાં ધ્યાન નથી રાખતી એમ. હવે બહુ નજીક આવી ગયા છે હો લગ્ન. હા બાપુ, હવે બાકી એવું જ છે. ખરીદી તો આપણે કરી એવા છે, હવે થોડું ઘણું બાકી છે એ તો બધું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ.
હું તમને એક વાત કહેવા આવી છું. તમારે વાતો જ કેવી હોય તેથી રસ્તામાં મળ્યા તો કે એક વાત કહેવા આવી તો એ વાત પૂરેપૂરી ન કરી નખાય, ફરીને વાત કહેવા આવવું પડ્યું. હવે હું બાકી રહી ગઈ? વાત જ એવી છે એટલે હું તમારી આગળ કરવા આવી છું આ વાત. હા, મારી વાત તમે સાંભળો તો સારી વાત છે. સાંભળીએ, બોલો ને, શું કહેવા માંગો છો? આ વાત જાણે એમ છે ને કે તમે તો જાણો છો કે મારી દીકરી બેજી હોતી છે, 3જો મહિનો હાલે છે, એટલે એની જિંદગી બરબાદ થઈ ન જાય ને એટલે તમને આગળ વિનંતી કરવા આવીશું. હા, તે દિવસે તો રસ્તામાં મેં આ વિશે જવાબ આપી દીધો હતો તમને. તમે જવાબ દીધો તો હું મારી દીકરીને ડાક્ટર પાસે લઈ ગઈ હતી, પણ ડાક્ટરે કીધું કે હું ગર્ભપાત કરતો નથી અને આ કોઈ કાળે નહીં બને, એટલે મારે પાછું આવવું પડ્યું. અરે એવું પાપ ન કરાય, એ બાળકને આ દુનિયામાં આવવા દેવાય. પણ આવવા દેવાય, પણ મારે કેવા કુંવારી દીકરીને ઘરમાં રાખીને એને બાળકનો જન્મ આપવો કેટલો અઘરો છે. તમે તો વસાર કરો જરા કાંઈ. અરે ઘણા છોકરા એવા છે કે આ છોકરીઓને આવી હાલત હોય ને તો પણ અપનાવવા માટે તૈયાર હોય છે. કોઈક છોકરો એવો ગોતીને પરણાવી દ્યો. હવે એવો છોકરો મારે ક્યાં ગોતવા જાઓ? ને એના ભાઈને ખબર પડે તો તમે વસાર તો કરો. કેવી હાલત થાય એની? એ તો તમારા ઘરનો પ્રશ્ન છે ને, મારા ઘરનો થોડો છે કેવી હાલત થાય. આ પ્રશ્ન મારા ઘરનો જ છે. આ તમારા દીકરાએ એવું કાંડ કર્યું તે આ થયું ને. બેઠો છે. આની પહેલાં કીધું છે ને કે મારા બાપાએ જ્યાં મારી હગાઈ કરી છે ને, મારા લગ્ન ન્યા જ થાય. હું બીજે ક્યાંય લગ્ન નથી કરવાનો. ભૂપતભાઈ, હું તમને હાથ જોડીને સમજાવું છું. હાથ જોડો કે પગે પડો, અમારો નિર્ણય અડગ છે. જે તમને કહેવામાં આવ્યું છે કે તમારા ઘરેલા તમે ભોગવો, અમારી આડે તમે નહીં આવો. પણ હું તમને એમ કહું છું કે તમે આ દીકરાને પરણાવશો એના કરતાં મારી દીકરીમાં ક્યાં ખોટ છે? અરે તમારી દીકરી લગ્ન પહેલાં જો કાળા મોઢા કરતી હોય એને હું મારા ઘરની વહુ બનાવું એમ લાગે છે તમને? ભૂપતભાઈ, તમે મારી દીકરી સામું એના ભવિષ્ય સામું તો જુઓ. તમે એક કામ કરો, આ લગ્ન ફોક કરી દો અને મારી દીકરી યારે આના લગ્ન કરાવી દો ને. લગ્ન ફોક કરી દો એમ? અરે આટલા વર્ષથી એની યારે અમારો સંબંધ છે, સંબંધમાં બંધાણા છે, એટલે પછી અમારે એને જવાબ શું દેવાનો? જય, તમે તો સમજો છો હે? તમે એને આરે પ્રેમ કરીને આ લફરું કર્યું તો તમારે વસાર કરવો જોઈએ. એક છોરીને છે ને આમ હેરાન ન કરાય, એની જિંદગી બરબાદ ન કરાય, એ તમારે વસારવું જોઈએ. ડોય, તું આ ડોશીને છે ને બાવડું ઊભી કરીને કાઢ તો હાલ. તો તમારું ભાષણ નથી સાંભળવું. મારી વાત તમે સમજી લો, હું તમને હાથ જોડું છું. તમે વડીલ છો, જરાક તો સમજો, જરાક તો વસાર કરો. હાલો ઊભી થા. મારી વાત તો આમાં સમજે તમે. મારે કઈ વાત નથી પડે. અને આ છે ને આ વાતની છે ને હવે બીજી વખત આ વાત ન કરતા તમે. હાલો મારી તમે વાત સાંભળો. હાલો, મારે કઈ હા બોલવું? હાલ નીકળો. હાલો હાલો, તમે નીકળો. પહેલા ધ્યાન રાખે નહીં ને પછી રાવો લઈને આવે. હા, બીજી વાર ન આવતા હવે. શું થયું બાપ? શું થયું? ત્યાં ગુડાણી હતી ઓલા જઈલા આગળ. ત્યાં હું કામ ગયા હતા તમે? ત્યાં જવું પડે એમ હતું. આ તો જાણે છે ને, આપણે ડૉક્ટર પાસે ગયા હતા. એને શું કીધું? એને શું કીધું? તને તો ખબર છે ને કે ગર્ભપાત નહીં થઈ શકે. હે, હું ત્યાં જ હતી, પણ બા નથી થઈ શકે એમ મને ખબર છે. પણ એ લોકોના ઘરે જવાનો હવે શું મતલબ? એને આપણે ચોખા મોઢે કહી દીધું ને. પણ હું એને સમજાવવા ગઈ હતી. જો મેં કીધું સમજી જાય અને જયારે તારા લગ્ન થઈ જાય ને તો મારી જાન છૂટી જાય અને તું હેમ ખેમ તારી હારે બેસી જાય. બા સાચું કહું ને તો લગ્નની આ સામે મૂકી જ દીધી, કેમ કે જો એના બાપુ બોલ્યા હોત ને તો હજી એ માનત કે એના બાપુની બીકમાં બધું કરે છે. પણ મેં જ જોઈ લીધું કે જેની આંખમાં મારા માટે પ્રેમ નથી, એટલે મેં મારા મનને પાછું વાળી લીધું. અરે પ્રેમ હોય કે ન હોય, તને ખાલી એમાં ઘરમાં બેહાડી લીધી હોત ને તોય મને શાંતિ હતી. પણ આ તો હાવ જાકરો દઈ દીધો, મને બાવડું પકડીને કાઢી મૂકી. અને તને ખબર છે આ લોકો કેટલા હદ તકે છે? તમે જાણો, તમારી દીકરી જાણે માથે ઢોળી દીધું. બટા,
એ લગ્ન કરવા તૈયાર નથી અને તું એમ કહેશે કે મારું બાળક મારે જન્મ આપવો છે. પણ વસાર તો કરા ભાઈનું ઘર છે અને એમાં ભાઈ રહેશે, ભાભી રહેશે. તને 9 મહિના કેવી રીતે હું અહીં રાખીશ? હે, જાણ તો થઈ જવાની છે. ધીમે બોલો, નહીં જાણ થતી હોય ને નહીં થાય. આ રાડું નાખી નાખીને બોલો છો ને. આ તું અહીં ઓયડામાં છે ને એટલે કહું છું. આ આયાની વરાર બોલે છે, હું નથી બોલતી. મારે કેમ કરવું હવે? મને તો રાતથી આ ચિંતા ખાઈ જાય છે કે ઘરમાં તને રાખીશ તોય ઉપાધિ, ક્યાંક કાઢી મૂકીશ તોય ઉપાધિ, અને તું તારી જિંદગી કેમ પાર પાડીશ એ ઉપાધિ છે મને. તો બા, હું શું કરું તમે મને કહો. બેટા, મને કંઈ સમજાતું નથી કે હું કરું ને હું ન કરું. ક્યાં તને લઈ જાઉં, કોના ઘરે લઈ જાઉં? બા, મને કોઈના ઘરે નથી લઈ જાય. તમે થોડી ધીરજ રાખો. મને એવું લાગે છે કે જઈને થોડાક દીમાં સમજાઈ જાય કે એ મારી એ ખોટું કરે છે, એટલે એ સામેથી જ મારો હાથ માંગવા આવશે. પણ થોડાક દી માટે, પછી તને ખબર છે ને બાળક પેટમાં કાંઈ એવડું ને એવડું ના રહે. તારી આ દશા જોઈને કોક પણ કહી દેશે કે આ માં બનવાની છે, તો હું શું જવાબ આપીશ? ભાઈને ખબર પડશે તો હું જવાબ આપીશ. તું એ કે મને એ કે. ભાઈને તો ખબર ન પડવા દેતા બા. એવું લાગે ને તો કોઈ પણ બહાનું કરીને મને થોડાક દી ઘરની બહાર મૂકી દી. કેના ઘરે મૂકું? વસાર આવે છે મને, મગજ કામ કરતું નથી ભાઈને કહેવાતું, નથી તારી ભાભીને કહેવાતું. પણ રાત દી મારો દી વેહી જાય છે. બટ બા, તમે શાંતિ રાખો. તમને કંઈક થઈ જાય તો હું કરીશ. તમે શાંત થઈ જાઓ. બેહો. હે ભગવાન, આ તો શું થઈ ગયું? ઠીક, તો અત્યાર સુધી આ ઘરમાં આ ખીચડી પકાતી હતી, ખબર જ હતી કે દાળમાં કંઈક કાળું છે, પણ આ તો આખી દાળ જ કાળી નીકળી. હવે એને કેમ જાણ કરું? એક તો એનો મગજ એવો, કેવું તો પડશે મારે. હે ભગવાન. બોલો. જો તમે ખારા ન થાવ ને તો તમને એક વાત કહું. એવી તે કઈ વાત છે તારે કે તારી વાત સાંભળીને હું આમ ખારો થઈ જાય? હું તમને કહેતી હતી ને કે નિકિતાને બાપડાથી કંઈક છુપાવે છે. મારી વાત સાચી હતી. હાજી તને ખબર નથી પડતી? આ તને કીધું નથી મેં કે આ બધી બાબતોમાં મને વચ્ચે નહીં નાખતી તું? તમને ન કહું તો કોને કહું? હવે છે ને તમે આ ઘરના વડીલ છો, એટલે તમારે જ આ બધી વાતની જાણ રાખવી પડે. અરે પણ હા, બાયુની વાતમાં મારે હું વચ્ચે પડવાનું હોય એમ કહું છું તને. બાયુની વાત. નિકિતાના પેટમાં બાળક છે. હું બોલેસ તું? ભાન છે તને? જીબડો કહી લઈ તારો. મને ભાન છે ને એટલે જ બોલું છું, અને આ બધી વાત મેં મારા કાનો કાન સાંભળી છે. શું? હું તમને કહેતી હતી ને કે બાને નિકિતા બે ક્યાંક ગયા હતા. એ બે ડાક્ટર પાસે ગયા હતા ગર્ભપાત કરાવવા. સાચું બોલે તું? હા, મેં મારી કાનો કાન આ બધી વાત સાંભળી છે. બા પણ આ વાતમાં સામેલ છે? અને બાએ મને પણ વાત ન કરી? અરે સામિલની ક્યાં વાત કરો છો? બા તો એ છોકરાની ઘરે ગયા હતા, તોય આપને નથી ખબર. કોણ છે એ છોકરો? કોણ છે? ઓલો જય. જો હા, તારી વાત ખોટી હશે ને તો તારા રાય જેવડા ટુકડા કરી નાખીશ. મારી બેનને બદનામ કરવાની કોશિશ કરી છે ને તો ખેર નથી તારી, યાદ રાખજે. હું એમને એમ તો કાંઈ વાત ન કરું. બાનિયા ગયા હતા, બાને ધક્કા મારીને કાઢી મૂક્યા. આ બધુંય મેં મારા કાનો કાન સાંભળ્યું છે. બસ બંધ કર તારો લવારો. નિકિતા! એ નિકિતા! નિકિતા! શરમ નથી આવતી તને? કુટુંબની આબરૂને ઉજાડતા મરી કેમ ન ગઈ તું? મેં શું કર્યું ભાઈ? કોણ હતો? ક્યાં મોઢું કાળું કરીને આવી છે તું? મેં કાંઈ નથી કર્યું ભાઈ. જવાબ દે મને. કોનું પાપ છે તારા પેટમાં? અરે બોલ. ભાઈ મેં કાંઈ
અને બા તમે પણ હાટ આટલું થઈ ગયું તમે મને જાણ ન કરી? એમ થાય છે કે આજે તમે મારી માં ન હોત ને તો તમારું ગળું દબાઈ દેતું. પણ ભાઈ વાત છુપાવવા જેવી હતી. મને એમ કે આને આવડી મોટી ભૂલ કરી નાખી તને હું- હા વાત છુપાવવા જેવી હતી. છુપાવવા જેવી હતી. ભાઈ હા ગામમાં ફજેતો થાય. હા મારી આબરૂનો વચાર નો આવ્યો તમને? ભાઈ ભૂલ થઈ ગઈ મારી. કોણ છે એ કાળમુખો? નામ દે મને. જય જય? કોણ જય? મેં તમને કીધું ઈ જ જઈ. પણ કોણ પણ જય? આ ભૂપતભાઈનો છોકરો. એની આટલી હિંમત કે મારી બહેન સામે એને નજર બગાડી અને આવું કાળું કામ કર્યું. નહીં છોડું એને. પણ તમે સમજો, આપણા જ ઘરની આબરૂ જાશે. તમને ખબર તો છે ગામમાં તમારો કેવું માન ને મોભો છે. આપણી જ આબરૂના ધજાગરા થશે. કાંઈક તો વિચારો. તને શરમ નો આવી જરી કઈ? હા તારા ભાઈનો વિચાર નો આવ્યો તને? હસીભાઈ હા ગામમાં હા 5 માણામાં તારો ભાઈ પૂછાય છે. ગામમાં આપણા ખોરડાની આબરૂ છે. હા જરાય વિચાર નો આવ્યો તને? ભાઈ હું એના પ્રેમમાં આ બધું કરી બેઠી. મને નહોતી ખબર કે એ માણસ છેલ્લે આવી રીતે મને દગો દે, મને નહીં સ્વીકારે. હા પ્રેમ નો કહેવાય નિકિતા, આને પ્રેમ નો કહેવાય. મારી ભૂલ છે. હા એક જાતનું આકર્ષણ કહેવાય જે આ ઉંમરે થતું હોય છે. અને આ બધાથી બચવું જોઈએ. પણ તારા જેવી છોકરીઓ બાપનો, ભાઈનો, માનો કે આ ખોરડાની ખાનદાનીનો કઈ વિચાર નથી કરતી અને આવા અવળા પગલા ભર્યા કરે છે. હવે મારી પાસે બીજો તો કોઈ રસ્તો નથી ને આ મરવા સિવાય. રસ્તો તો મારી પાસે નથી ભાઈ. નથી જઈ મને સ્વીકાર કરતો કે નથી હું આ સંતાનને પડાવી શકું. બસ કર આ તારી લવારી. જો બા કઈ પણ થાય આના પેટમાં જે બાળક છે ને એને ગઢાવવું પડશે. ના ભાઈ. અને ગામમાં પણ કોઈને ખબર ના પડવી જોઈએ. નહીતર આ મારી આબરૂના ધજાગરા થઈ જાય. બા કેમ નથી સમજતા? હવે ઈ ન થઈ શકે. અરે કેમ ન થઈ શકે? આ કરવું પડશે. ભાઈ હું એને ડાક્ટર પાસે લઈ ગઈ હતી પણ ડાક્ટરે ચોખ્ખી ના પાડી દીધી કે આ ગર્ભપાત નહીં થઈ શકે. શું કરું ભાઈ? તો જ કે ભાઈ હવે એ સમય જતો રહ્યો અને મારી જ ઈચ્છા નથી કે હું આ બાળકને પડાવું. ભાઈ હવે ગાંડી થામા. હા આ બાળક રાખીને તું કુંવારી માં બનવા માંગે છે? આ તારા ભાઈનું નાક કપાવવા માંગે ગામમાં? ભાઈ હું તારું નાક નહીં કપાવ. મને અત્યાર સુધી ખાલી તારા એકની જ બીક હતી કે તને ખબર પડશે તો હું મોઢું દેખાડીશ. પણ હવે તને ખબર પડી ગઈ ને ભાઈ કે મારા પેટમાં સંતાન તો તું મને આ ઘરની બહાર ગમે નહીં કોઈ એવી જગ્યાએ મોકલી દે કે જ્યાં હું ને મારું સંતાન મેં જીવી શક. નહીં, હા કોઈ કાળે શક્ય નથી. અને આ બાળક તારે ગઢાવવું પડશે. અને બા કઈ પણ કરો, વૈદ પાસે જાઓ, હકીમ પાસે જાઓ, એવું લાગે તો મોટા ડોક્ટર પાસે જાઓ, પણ આના બાળકનો નિકાલ કરો. ભાઈ ભાભી મારે તો તમે ભાઈને સમજાવો ને. બાપ મારું સંતાન નથી કાઢવું. મારે જોઈએ આ સંતાન. ભાભી ગયો ને હું સમજાવીશ. હું તારા ભાઈને સમજાવીશ. થોડોક વિચાર કર્યો હોત ને તો આ બધું ન થયું હોત. નિકિતા નિકિતા બસ કર. હવે રોમાં તારા બાળક પર જ અસર પડશે. મારા બાળકની ચિંતા તમને હોત તો તમે ભાઈને કીધું હોત. તો બીજું હું કરું શું? જો તારા ભાઈને ન કહે
તો તમે કઈ રસ્તો કાઢી લે. તમે માં દીકરી બે કેટલા દિવસથી આમાં નામાં ગૂંચવાણા છો. નીકળો તમારાથી કોઈ રસ્તો. નો નીકળો તો ભાઈને કહીને હું રસ્તો કાઢ્યો. તો ભાઈને કેવું તો પડે ને. આજ નહીં તો કાલ તારા ભાઈને ન ખબર પડત. આ 9 મહિના આમ નામ થઈ જાત તો ખબર ન પડત. જો ભાભી, મને કાંઈ નથી ખબર. જે થવાનું હતું એ બધું થઈ ગયું. મારી બધી ભૂલ હું સ્વીકારી લઉં છું. પણ હવે આ બધી વાતને લઈને હું મારા સંતાનને કાંઈ નહીં થવા દઉં. નિકિતા, હું તારું કાંઈ ખરાબ ઈચ્છતી નથી. મારે તારા ભાઈને કેવું પડે, મારે એને સમજાવવા પડે અને હું એને સમજાવીશ. મારે એને કેવું પડે એટલે જ મેં કીધું હોય ને. શું સમજાવશો? એમ સમજાવશો કે આ સંતાન ભલે નિકિતા આ સંતાનને જન્મ આપે, આપણે એને પાડી પોષીને મોટું કરશું, એવું સમજાવશો? મારો ભાઈ કોઈ સંજોગે નહીં માને. તો તું જ કે, હું શું કરું? મારી જગ્યાએ તું હોત તો તું શું કરત? તું તારા ભાઈને ન કહેત? નો કે એની બીકમાં તો આટલો સમય હું કઈ ભૂલી નથી. તું ન કહેત અને એને ખબર ન પડે એમ? એને ન ખબર પડત? ભાભી, હું કરું? બધી બાજુથી હું હારી ગઈ. તું ચિંતા કરમાં. હવે છે ને હું જાનો કંઈક રસ્તો કરીશ. આનો કોઈ રસ્તો હવે નથી લાગતો. તો છેલ્લે કાંઈ નહીં થાય ને ભાભી, તો હું મારા સંતાન સહિત મારો જીવ હોમી દઈશ. બસ એવું બોલમાં. મેં કીધું ને તને, હું તને અને તારા બાળકને કાંઈ નહીં થવા દઉં. છે એક રસ્તો હજી મારી પાસે છે. શું ભાભી? કયો રસ્તો? પહેલાં હું તારા ભાઈ હારે વાત કરી લઉં. તમને લાગે છે આ બધી વાતનો હવે હજી કોઈ રસ્તો હોય? લાગતું તો નથી, પણ કોશિશ તો કરી શકું ને. કઈ વાંધો નહીં, કરી લ્યો. અને જો તમારાથી કોઈ રસ્તો નીકળે અને હું ને મારું સંતાન બે સુરક્ષિત રહેવું ને ભાભી, તો તમારો આજીવન મારી ઉપર ઉપકાર રહે. ચિંતા કરમાં. આના માટે મારાથી જેટલું થશે ને એવું બધું કરીશ. ચિંતા કરમાં તું. તમે મારી એક વાત સાંભળશો? જો અત્યારે હું કોઈની કઈ વાત સાંભળવાના મૂડમાં નથી. શાંતિથી મને એકલો બેહવા દે. જા અહીંયાથી. તમે નહીં સાંભળો તો કોણ સાંભળશે? હવે આ નિકિતાના બાળકનો કંઈક રસ્તો તો કરવો પડશે ને. હું તને હાથ જોડું છું, તું અહીંયાથી જા. મારે કોઈ સાથે કાંઈ અત્યારે વાત કરવી નથી. મને શાંતિથી એકલો બેસવા દો અહીંયા. તમે કેમ સમજતા નથી? મારે તમારી એરી વાત કરવી છે. જે વાત કર્યું હોય ને એ સાંજે કરજે. અત્યારે મને અહીંયા શાંતિ લેવા દે. એક તો મારું મગજ ઠેકાણે નથી અને મારાથી કંઈક બોલાઈ જશે ને તો તને ખોટું લાગશે. જા. અરે મને કાંઈ ખોટું નહીં લાગે. પેલા તમે મારી વાત તો સાંભળી લ્યો એકવાર. મેં તને 1000 વાર કીધું ને, હજી કહું છું, તું જા અહીંયાથી. હાય, શાંત થઈ જાને. ભાભી કંઈક કહેતા હશે તો કંઈક વિચારીને કહેતા હશે. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને અહીંયા એકલો બેસવા દો. હાય, ધારાની વાત તો થોડીક સાંભળી લે. બોલો, શું કહેવા માંગો છો તમે? હું કહેવા માંગુ છું, આપણે છે ને, મારી પાસે એક રસ્તો છે. નિકિતાનું બાળક પણ બચી જશે અને ગામમાં કોઈને કંઈ ખબર નહીં પડે. આપણી આબરૂ પણ બચી જશે. એવો કયો રસ્તો ભાભી? બોલ. નિકિતા ભલે એના બાળકને જન્મ આપે, એના બાળકનો ઉછેર આપણે બંને કરશું. ગાંડી થઈ ગઈ છે તું? જો હા, તારું જીભડો છે ને ટૂંકો રાખ. ભાઈ, અને આ કોઈ કાળે નહીં બને. અમે કીધું ને તને કે આ બાળકને ઘડાવવું પડશે. ભાઈ, આ બાળક આ દુનિયામાં નહીં આવે. પહેલા તું ભાભીની વાત માની લે ને. હું માનું? જો આ રસ્તો નીકળતો હોય ને ભાઈ,
તો હું ને મારું સંતાન બે બચી જાવ પહેલા. એટલે તું શું ઈચ્છે તમે કે આ જયલાનું પાપ હું હાસું? આ હું મોટો કરું એને? ભાઈ તું એ માણસને ભૂલી જા, પણ એટલું તો વિચાર કે એમાં તારી બેનનો ભાગ છે. એ 9 મહિના આ તારી બેનના કુખમાં ઉછળશે. આ નહીં ભૂલાય મારાથી. જ્યાં સુધી હું એનું જડબું જોઈશ ને એ બાળકનું, ત્યાં સુધી મને તારા ઉપર અને પેલા જયલા ઉપર બંને ઉપર કાળ ચડતો રહેશે. અને આખી જિંદગી મારા મગજમાં રહે ને એવું હું નથી ઈચ્છતો. માટે આ બાળક આ દુનિયામાં નહીં આવે. તમે સમજતા કેમ નથી? વાત ભૂલવાની ન ભૂલવાની હવે આ બધી વાત તો સમય નથી. તમે એટલું તો સમજો, જો એ બાળકનો આપણે ઉછેર કરશું તો આપણા ઘરની આબરૂ બચી જશે. જે ગામમાં તમારો માન ને મોભો છે એ એમને જળવાઈ રહેશે. અને એ આબરૂ બચી જાય કે આબરૂ થોડી ધાણી થઈ જાય? અરે કાલે લોકોને ખબર પડશે, આનું પેટ દેખાશે. વિચાર તો ખરી જરીક, લોકો શું વિચારશે? મેં બધો વિચાર કર્યો જ છે, બધો વિચાર કર્યો છે. એ વિચાર કરીને જ હું તમને કહું છું. અરે આને આપણે ઘરમાં રાખીશું ને ઘરમાં ભલે એને બહાર ન નીકળવા દે, લોકો તો ઘરમાં આવશે ને, આને નહીં જોવે? ના, જો આપણે ધારી ને તો બધું કરી શકીએ. હું ને નિકિતા બે એક ગામમાં વયા જાશું. અને આમે તમને તો ખબર જ છે ને, અત્યાર સુધી મારો તો ખોરો ન ભરાણો, હું તો માં ન બની શકી. પણ એના બાળકનો આપણે ઉછેર કરી અને આપણે મા બાપ બની જાશું. આપણા ઘરની આબરૂ જળવાઈ રહેશે અને નિકિતાને એનું સંતાન પણ નહીં ખોવું પડે. બા, હવે તમે આ લોકોને સમજાવો કંઈક. હવે આ લોકોની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ભાઈ સમજવાનું તારે એકને છે. તારા એકના સમજવાથી બધાની જિંદગી બચી જાય એમ છે, ખાસ તો મારા સંતાનની. બેટા આ કેસે હાસું કેસે આમે જો કંઈ અહીં રહીશું તો કોકને ખબર પડી જશે અને આપણે આબરૂ જાવે. એના કરતાં ધારાએ જે કાંઈક વિચાર્યું છે ને એ બરાબર વસાવ્યું છે બેટા. હા, અમે બે છે ને આ ગામમાંથી વહી જાશું. અહીં આવશું જ નહીં. જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ને ત્યાં સુધી. ભાઈ પહેલા ભૂલી જા ને બધું. ભૂલી જાઓ ને, નિકિતા આપણા ઘરની દીકરી છે. આપણી દીકરીનો પણ જીવ બચી જશે અને એના સંતાનનો પણ. બેટા આ તારી એકની એક બેન છે, ભૂલ કરી બેઠી એટલે એનો અર્થ એ તો નથી ને. જો રસ્તો નીકળતો હોય તો આ સારું કહેશે ધારા. તમે જ કહો, જો આપણા ઘરમાં બાપુજી હોત તો આના રાય રાય જેવડા ટુકડા કરી નાખ્યા હોત. ઠીક છે, હવે તમારા લોકોની આટલી ઈચ્છા છે તો પછી તમે કહો એમ. ભાઈ આજે તું મારા છોકરાને સ્વીકારીશ? બેટા બેટા તું સમજી ગયો ને, મારા માટે ઘણું છે. ભાભી તમારો ઉપકાર જીવન નહીં ભૂલું. આ જન્મ માટે તો તમે મને તમારી રૂડી બનાવી દીધી. બસ હવે જે થવાનું હતું એ થઈ ગયું. અને હા, બીજા ગામમાં જવાની તૈયારી કરો. અને જો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જ્યાં સુધી બાળક આ દુનિયામાં ન આવી જાય ને ત્યાં સુધી આ નિકિતાનું મોઢું આ ગામમાં દેખાડવાનું નથી. નહીં આવું ભાઈ, નહીં આવું. જ્યાં સુધી મારું સંતાનને જન્મ ન આપેલો ને ત્યાં સુધી હું આ ગામમાં તો શું તારે મોઢું નહીં જોઉં. ભલે જા, તૈયારી કરો. તારી ઘણી શું બેટા, તારા જેવી બહુ હશે તો ખોરડું હસવાય.